ભરૂચમાં 25 દિવસ બાદ ઘાયલ પિતાનું મોત, પિતા પુત્ર પરના હુમલાનો ગુનો હત્યામાં ફેરવાયો। ભરૂચમાં 25 દિવસ બાદ ઘાયલ પિતાનું મોત, પિતા પુત્ર પરના હુમલાનો ગુનો હત્યામાં ફેરવાયો। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહેવાની હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ગત 2 ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલા ચપ્પુના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 65 વર્ષીય મકસૂદ શેખનું 25 દિવસ બાદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। રહાડ રોડ પર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં થયેલી આ ઘટનામાં આરોપીઓએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે મકસૂદ શેખ છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ આજે તેમની આ લડાઈનો કરુણ અંત આવ્યો। મૃતકના પરિવારે આ ઘટનાને માત્ર એક હુમલો નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે અને પોલીસ પાસે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હવે આ મામલાની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। શું ગુનેગારોને કડક સજા મળશે કે પછી આ કેસ પણ અન્ય કેસોની જેમ ધીમો પડી જશે તે જોવું રહ્યું। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાન્ય નાગરિકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।